લા ક્યાં ગુડાનો પાણી તો હવે લાય. કા બાપા શું થયું? નો મેળ પીધો. એ તું બબરાળો છો, ક્યાંય મેળ પડતો નથી. એ બાપા કોઈ મોવડી હારા લઈને જવાય તો મેં ખાઈ લે. એ ક્યાં ઉબડો? એ મહાણીયામાં. એ તું નહીં જા અને મને કાઢીશ. મારો દીકરો આ કઈ ટેન્શન માં લાગે છે, આને અવરી બૂટ પકડાવા દે. ડોલી આઈને આઈને ભલા મને શું ઉપાધિમાં હો? સૂર્યા, હું ભલા મને તને મારા દુઃખ ની વાત કરું. લે આ લે, તારે એવું બધું શું દુઃખ છે? અમારું ખોરડું રહ્યું એ ગામમાં મોભાદાર નહીં. હા મારા બાપા જાય એ ગામમાં બધા જ રૂપિયા વાળા નહીં. હા તો મારા બાપા જ્યાં માગું લઈને જાય ને ત્યાં ના જ પાડ દે. બોલ મારા લગ્ન નો ત્યાં મેર નથી પડતો. નો પડે ડોહલી, ક્યાંય મેર નો પડે. કા ભૂરિયા? એ આપણે ધર્મનો સાહ ક્યાંક નીકળતો હોય ને તો ક્યાંય મેર નો પડે. પણ ભૂરિયા, અમારે એવો ધર્મનો સાહ શું નહીં કરતો હોય છે? આ મહિનો કયો હાલે? પિતૃનો. હા તે તાર બાપાને પૂછજો છે, એકાદો પિતૃ હોય ને ઈ લગ્ન આપડા નો થવા દે ડોલી. એ વાત તારી સાચી. આ મોભાદાર અમારું ખોરડું અને તોય મારો દીકરો મેર નથી પડતો. નકર તો ઘીરે માગા નો આવે. હવે તેને ડોલી પણ ભૂરિયા, મારું લોસા વાળું છે એવો. કા અમે પિતૃ તો પાડી પણ અમારે હાઈટેક બે એવું કોઈ નથી. બોલ આમ જો ડોલી, એમાં એવું ન હોય. આ ઓલા રામે સીતાનું પુતરું બનાવીને નથી બેહારી દીધું. એટલે હા, તે આ પિતૃમાં એવું કાંઈ ન હોય. તું ને તાર બાપો બે બેહી જાવ ને તોય હાલ. એમે બે જણ થાય તોય હાલી. એ એમાં વિધિમાં બે જણા જોઈ, બાઈ હોય કે જણ હોય, એમાં તો ખાલી બે ને ખીજ હોમવાનું. આમ ભૂરિયા, આજ તે મારા કામની વાત કરી. બોલ પણ ભૂરિયા, આ પિતૃ પાવા હોય તો આ વિધિ વાળો ક્યાંથી લાવવો? એ ડોલી પિતૃ વાળા રહ્યા ને એ મારા જાણીતા જ છે. સમજો, તું તાર બાપા હારે વાત કરી અને મને તરત કે ભલા મને હું તાર ઘીરે મોકલી દઉં. એમ તો હાલ હું અત્યારે જાઉં. મારા બાપાને બધી વાત કરું કે આપણે પિતૃ પાઈ જ દેવા હે. આ પાય જ દ્યો. હા તે વાંધો નહીં. હવે દીકરાને હલવાડ્યો છે ખરો. ભલે બાપ દીકરો બે બગડાથી બોલાવતા હોય. બાપા, બાપા બેઠા જાઓ. શું થયું તને? એ બાપા, તમારા ભાઈઓ ભાંડુમાં કોઈ આગળ ઉપર પાછું થયેલું છે? એ બધાના ઘીરે મરતા હોય, બધાય નો જીવે. તો હાસુ બાપા, આ મારું નથી થતું ને, આ આટલે જ નથી થતું. આપણે એને પિતૃ પાવા જોઈશે. પિતૃ એ ગધેડા, આવી અંધશ્રદ્ધા નો રખાય. એ બાપા, તમને અંધશ્રદ્ધા લાગે છે? આપણું ખોડું જોઈ મોભાદાર અને તોય મારું થતું નથી અને તોય પાછા કહેશો કે અંધશ્રદ્ધા? આહા નથી કરવું બાપા. તમે પિતૃ પાવાનું કરો અને જો નહીં કરો ને પિતૃ પાવાનું તો મને ખબર પડી જાય છે કે તમે મને પરણાવા જ માંગતા. એ વિધિમાં કોણ બે છે? એ બાપા, વિધિમાં તમે હું બે તો સહી, આપણે ત્રીજાની ક્યાં જરૂર છે? એ તું નહીં છૂટકો ખાય. એ ગામડાનો કોઈને કહેતો નહીં. એ બાપા, ગામના કોઈ નહીં કહું પણ પિતૃ પાવા છે. ભલે આપણે બે બાપ દીકરો થઈને પાઈ દેવી. એ ગધેડા, વિધિ વાળા ક્યાંથી લાવીશ? બાપા, ઈ બધો તમારા દીકરાએ મેર પાડી લીધો છે. એ આ ગધેડાને કોકે ગોળી પાઈ લાગે છે. હા મારા બાપા હા પાડી દીધી. હે હા હા પાડતી હતી. હા પાડી દીધી. પણ તો તાર પાવા હે કેદી? ભૂરિયા, મારે આજ થતું હોય ને તો કાંઈ નથી થવા દેવું. આમ જો ડોલી, આ બધી વિધિમાં હું હારે જાતો હોય ને એટલે બધી મને ખબર જ છે. તું વસ્તુ ભેગું કરી રાખ તો હું વિધિ વાળાને તારા ઘીરે મોકલી દઉં. પણ વસ્તુ શું શું જોઈએ એ તો કે મને. એ આમ જો, ડાફડો, હા ધરોડી, હા પિત્તળનો લોટો, હા હા નારિયેળ, હા. બધું ભેગું કરી રાખ. એટલું જ? એ પૂરું સાંભળ તો ખરો. આમ જો, એક કુંડ, હા પછી ગાના સાણા, હા. એ જઉં. ભૂરિયા, જવું નહીં હોય માજા. એ જઉં ન હોય તો કાંઈ નહીં, ઘઉં છે આ ઘઉં વિશે? એ હાલ છે. હા તો વાંધો નહીં. બીજું કઈ આવું જોઈએ? ના, હા તો હું મળું તૈયારી કરું. હા જા. મારું બેટું આ તો મેર ખાઈ ગયો. બુસ મારે એવું છે પણ માજો એકાદો માણસ જોશે. લાય સોરા બાજુ આયલો જાવ. રૂખડીયો બુખડીયો ગમે એવો હોય ને તો હાલ છે. મારું બેટું સરપસે સોરે ન આયા, નકરે મને કાંઈક કામ મળી જાત. હાલે લે, આ તો ઓલો કાનો
મારો દીકરો આ કીધી પરદેશમાં જ પાછો વિયાયો છે. એ કાના પરદેશમાંથી કેમ આવ્યો પાછો? એ ભૂરિયા પરદેશમાં ધંધો નથી ચાલતો, બધી કાગડા કાળા હે. જેદી તું અહીંથી જાતો તો પરદેશમાં તેદી હું તને ના પાડતો તો એ જામા તા તો ધોડ્યો જો. ભૂરિયા તારી વાત હસી, મારી એક આંખ ઉઘડી ગઈ. સમજો કાન્યા, તારે બીજી આંખ ઉગાડી હોય ને તો હાલ મારી ભેગો. ધંધાનો મેર પડી જાય છે. એ તારો બધો મેર પડી જાય છે, તું આમ બેઠો થાને. હાલ આવ. બાપા આમ બેઠા થાવ. એ હું કહું ને એટલી વિધિની વસ્તુ મોટો ભેગી કરવા હમણાં ઓલા વિધિ વાળો આવી જશે. આટલી જલ્દી? એ હા બાપા, ધર્મના કામમાં ઢીલ ન હોય. આમ જો તમે પિત્તળનો લોટો શ્રીફળ ને એવું આઈને ઘરની વસ્તુ ભેગી કરો ને તો હું સીમમાં ડાબરો ને એવું લેતો આવું. એ શું હામું જોવે? ભૂરિયા આવું કેમ પહેરાય? એ તને એવું પહેરાયું છે ને ત્યાં નથી હરે જોડવાનો, આપણે તો પૈસાથી કામ છે. હાલ હવે આમ સાનો માનો. આ છોકરો નો કરવાનું કરશે મારો દીકરો. બાપા બધું તૈયાર કરી લીધું? આ તૈયાર જ છે. આ મારા દીકરા કેમ નો આયા? બાપા જો આયા. આવી ગયા તમે? હા હાલો કાઢો લુગડા. હે એ ગધાડા એમ નહીં, આ બુસ્કોટ કાઢો એટલે જનોયું બાંધવી પડે. હવે બેઠા છો શું? કાઢો ને. પાડે કાઢા પણ. આવી જાડી જનોઈ હોય? એ હા, તમે બે ખૂટિયા જેવા છો ને એ તોડાવી નો જાઓ. આમ જો તો આ તારા બાપાને જે બુદ્ધિ હજી બુસ્કોટ નથી કાઢ્યો. બાપા બુસ્કોટ કાઢ નાખો ને. એક જ વિધિનું મોડું થતું હોય. આવી દોરી ક્યાંથી લાવ્યો? એ તું બહુ અપલખણો છો ને એટલે. એ હવે મોઢું નથી જોવું, આમ વિધિમાં બેહો ને. બેહોય આ બાજુ. હાલે આ ડાબડો ને પંપ ભરાવો. ડાબડાને વીટી નો બનાવવાની હોય? એ તું વિધિ વાળો છો હું? એ તું આ તો કહું એ કઈ દે. બાપા તમે ડાબડો ભરાઈ દો ને ફે. એ હવે આમું નથી જોવું, આ જો. અને આમાં હું સ્વાહા કહું ને તો ઘી હોમજો. બાપા હાથ અડાડ રાખો. ઓમ ભુંગરા દેવીન બટાકા ખાદર में स्वाहा भैल कृष्ण अगला बास के स्वाहा वाली हयोड़ का समझाई क्लास में स्वाहा ओ सकम से का कलो वच के के बत्रा काला को भद्र का स्वाहा भैल कृष्ण का और से लो हाथ चल कबल कमल स्वाहा चल के हाथ से नमक घाव लगे स्वाहा. બસ હવે હે ને ઘી મૂકી દો અને જાવ ઓમ જો. હો હા. ઓમ ક્ષત્રિય સ્વાહા. એ તારો બાપો એટલા ઘઉં ઓરશે ને તો 5 મણની ગુણી છે ને તો આ વિધિ પૂરી નહીં થાય. મને હરખું કેવું જો ને. એ બાપા તમે ક્યાં જિંદગી કાઢી? આમ 2 સપટીમાં દાણા લઈ અને આમ નાખવાના હોય એ જ શાસ્ત્ર હોય. મારા દીકરા રમત હાજરી છે. હવે જો દીકરા આમ જુઓ, હવે હું મંત્ર બોલી અને સ્વાહા કહું એટલે જળ મોઢે સાટવાનું છે. ઓમ જળ દેવતાએ સ્વાહા. એ ગધેડા, આ તાર બાપાને સમજાય, તમારા મોઢે આમ સાટણા કરવાના હતા, મારા મોઢે નહીં. તારે હરખું કેવું છે ને, તારું મોઢું કે મારું મોઢું? એ છે બાપુ, તમે વિધિ ચાલુ રાખો ને હવે. એ હાલો હવે ઘી હોમવાનું છે.
સ્વાહા કહું ને ત્યારે જ એક જ હારે સ્વાહા એ હોમવાનું અને હારે બોલવાનું હો હારે સ્વાહા બોલવાનું બાપા હાથ અડાડ રાખો. હા બસ લેમ ક્લીમ ચમડાય વિશે સ્વાહા ઓમ દાતારી દુનિયા સ્વાહા ઓમ પૈસારી દુનિયા સ્વાહા સમજો હવે આપણે છે ને છેલ્લા એન્ડમાં આવી ગયા છે બરોબર અને હવે પિતૃ બધા બાંધી લીધા છે મેં આ 4 જણામાંથી કિને શરૂ થાય ને એનું નક્કી નથી આમાં અમારા પિતૃ તમને શરૂ થાય એ તાર બાપા શીખણાયા તારા કુટુંબને નથી કીધું આ તાર બાપો પાકી હોય અને એનું ખોયું ન ગમતું હોય તો પિતૃ બિચારો જાય ક્યાં અહીંયા જ આવે ને આમ જોવો હવે મારું છેલ્લું મંતર છે અને એ પૂરું થાય એટલે આ કળશ માથે મારવાની છે બરોબર પિતૃએ પાણી પીવા આવી જાવ સ્વાહા આ ચીકણીના મારા પૈસા આપી દીશે સ્વાહા એ હવે કળશ માથે મારો ઓ બાપા કન્યા ડોલી તું ગાયમાં પાણી લેતો હોય આ મરી જાય છે ને તો હું હલવાઈ જાય કન્યા આ તાર બાપાને છે બુદ્ધિ આ મરી જાય મરી કન્યા તને હરખું તો છે ને આવો ધંધો ન હોય કોકને મરવી નાખીશ તું દીકરા જોઈ લે તારી વિધિ ઓ બાપા મારા દીકરા ગામમાં છેતરવા બી આવ્યા હા બેટા પિતૃ પાવા છે એ હવે ધંધો કરવા માંડીએ ભૂલ્યા મારી બે આંખી ઉઘડી ગઈ ગામની ગટરું સાફ કરાય પણ તારે ભેગો ધંધો ન કરાય